જય માતાજી ને જય સાઉન્ડમાં બધાને। આજ આપણે બનાવવાનું છે આખી ડુંગળીનું શાક, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। લીલી છે અને આ રીતના આપણે બધીને ફોફા કાઢીને આખી રાખી દેવાની। આ રીતની આપણે પેલા ડુંગળી બધી કાપી લેવું। હવે આપણી ડુંગળી આ રીતની સુધારાઈ ગઈ છે। હવે આપણે એને એકવાર પાણીથી ધોઈ નાખવાની। આ રીતની પાણીથી ધોઈને હવે આપણે એમાં આ રીતના કટ મારવાના છે, 2 જ કટ મારવાના છે। આ રીતના 2 કટ મારી દેવાના, એટલે આપણે બધો મસાલો હોય ને બધો અંદર સુધી પોગી જાય। હવે આપણે તેલ મૂકી દીધું છે। આપણે ડુંગળીને અમે પહેલા તળવાની છે। તેલ આવે ત્યાં લગી આપણે રાહ જોઈ, પછી આપણે ડુંગળીને ફ્રાય કરી નાખશું। હવે આપણે તેલ આવી ગયું છે, એમાં આપણે આ નાખી દઈએ ડુંગળી આપણી। થોડીક હવે આપણે ફ્રાય કરવા દેવું। આ રીતની તળાવવા દેવાની ડુંગળીને આપણી। આપણે 50% ડુંગળીને બાફી નાખવાની છે, આ રીતની તળી। હવે આપણે આ રીતની ડુંગળી કરી નાખવાની, 50% થઈ ગઈ છે। હવે આપણે એને બહાર કાઢી લેવું। હવે આપણું તેલ આવી ગયું છે, એમાં આપણે પેલા રાઈ જીરું નાખી દઈએ। હવે આપણે હિંગ નાખી દેવું, પછી નાખી દેવું લવિંગ ભજીયા અને તમાલપત્ર નાખી દેવું, પછી આને હલાવી લેવું। હવે એમાં નાખી દેવું આપણે મરચાંની ગ્રેવી। ગ્રેવી નાખીને આ રીતનું મિક્સ કરી લેવાનું। હવે આપણે મરચાંની ગ્રેવી થઈ ગઈ છે। હવે એમાં આપણે નાખી દેવું હળદર, પછી નાખી દેવું ધાણા જીરું અને પછી આપણે નાખી દેવું મરચું, પછી નાખી દેવું મીઠું। આપણે સ્વાદ પૂરતી મીઠું નાખવાનું, પછી એવું લાગશે તો પાછા નાખશું। પછી આને મિક્સ કરી લેવાનું આ રીતનું। હવે આપણે મરચાંને એવું નાખી દીધું। હવે આપણે ટમેટાને પ્યુરી કરી હતી નાખી દઈએ આની અંદર, પછી એને મિક્સ કરી નાખીએ અને હવે આપણે ઘડીક એને સળવા દેવું। હવે આપણે ગ્રેવી પાકી ગઈ છે, એમાં આપણે દહીં નાખી દઈએ અને મિક્સ કરી નાખીશું આ રીતનું। અને આ આપણે ડુંગળીની આ રેસીપી આખી ડુંગળીની એકવાર ઘેરે જરૂર એકવાર ટ્રાય મારજો, પછી સ્વાદમાં કેમ લાગે પછી જણાવજો કમેન્ટમાં। એકવાર ટ્રાય તો મારજો આ રીતે। હવે આપણે સિંગદાણાનો ભૂકો નાખી દેવું, એને પણ મિક્સ કરી લેવું આ રીતનું।
ને એમાં આપણે થોડુંક પાણી નાખી દેવું. હવે આપણે આની અંદર આપણે આ ડુંગળી તળીથી એડ કરી નાખશું. આ રીતને આપણે એડ કરી નાખીએ. હવે આપણે એમાં ગરમ મસાલો થોડોક નાખી દેવું અને પછી આને મિક્સ કરી નાખશું. અને હજી આપણે ગ્રેવી જાજી છે, થોડીક સડવા દેવું. અને હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દેવું. હવે એકવાર આપણે મિક્સ કરી લેવું અને પછી હવે આને સડવા દેવું આપણે. હવે આપણા ડુંગળીનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ રીતનું છે આપણું ડુંગળીનું શાક, એકદમ રસદાર. જો આપણો વિડીયો રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.